8 નેશનલ HR કોન્ક્લેવ થયા પછી પણ હજુ ક્યાંક ને ક્યાંક આપણને કંઈક ખોટે એવું લાગે છે કે કેમ, અને કેવા પ્રકારના મિથ આપ જુઓ છો આપ? ઘણી બધી એવી ઓર્ગેનાઇઝેશન છે જે ફોરવર્ડ લુકિંગ નથી. HR લીડર તરીકે એમનું યુએસપી અને એ એમ્પ્લોઈઝનું હિત જોવાની સાથે કંપનીને એનો શું ફાયદો છે, આવો એક બિઝનેસ કેસ બનાવવા માટે મોસ્ટ ઓફ ધી HR પ્રોફેશનલ રિફ્રેન કરે છે. તો આ બધામાં એક એક્સપર્ટ તરીકે તમારો અભિપ્રાય શું રહેશે? એ સમાજમાં બંને પ્રકારના વર્ગની જરૂર હોતી હોય છે, ઓપ્ટિમિસ્ટ અને પેસિમિસ્ટ. કે હંમેશા કોઈ પણ વ્યક્તિએ પોતાનો જે લર્નિંગ કર્વ છે સ્ટોપ નહીં કરવો જોઈએ. એનામાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તમે કહો તેમ, અને એને તૈયાર કરીએ અને પછી રિટેન્શન નહીં થાય ત્યારે ખૂબ બધા સમસ્યાઓ સર્જાતી હોય. તો એ બાબતમાં આપનું શું કહેવું છે, કેવી રીતે કરવું જોઈએ? તો એવું શું પરિબળ હતું કે જેના કારણે એ લિસ્ટની અંદર ખાલી 76 કંપનીઓ ટકી શકી? નમસ્તે દર્શક મિત્રો, હું મૃણાલ શુક્લ, ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્રુપ ચેરમેન અને વ્યવસાયિક રીતે હું કોર્પોરેટ ટ્રેનર અને ગ્રોથ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છું. ફરી એકવાર પોડકાસ્ટમાં ચેમ્બર ઓફ કોમર્સના પોડકાસ્ટને આપ માણી રહ્યા છો. ફરી એક નવા પોડકાસ્ટ સાથે આપની સમક્ષ અમે રજૂ થઈએ છીએ ચેમ્બર વતી. ખાસ કરીને ચેમ્બર જ્યારે વાત કરતું હોય ત્યારે અહીંયાના પ્રાણ પ્રશ્નો MSMEને રિલેટેડ એના પર વાતો કરતા હોઈએ. 13,500 મેમ્બરની વાતોને વાચા આપવાનો પ્રયત્ન કરીએ. તે ઉપરાંત આપણે ઉમરગામથી ભરૂચ લગીના જે કંઈ પ્રશ્નો હોય, સમસ્યા હોય ઇન્ડસ્ટ્રીની, તેને વાચા આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આજે આપણે વાત કરવા માંગીએ છીએ વ્યવસાયના એવા એક ઘટક સાથે. સામાન્ય રીતે આપણે જ્યારે વેપારની વાત કરીએ ત્યારે આપણે મની મેનેજમેન્ટની વાત કરતા હોઈએ, માર્કેટિંગની વાત કરતા હોઈએ, મશીનરીની વાત કરતા હોઈએ, મટીરિયલની વાત કરતા હોઈએ, પણ એક પહેલું જે બહુ જ અગત્યનો એ કોઈ પણ ટ્રેડ ઇન્ડસ્ટ્રી માટે હોય અને તે છે મેનપાવર. અને આ અનુભવ આપણે પાછલા વર્ષોમાં વારંવાર એવા કર્યા છે કે માણસો મળવા એ આપણે માટે મુશ્કેલ બનતું હોય. આપણે ત્યાં આગળ મુખ્યત્વે બે ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ અને ડાયમંડ, લગભગ આ બે ઇન્ડસ્ટ્રી મળીને સીધી આડકતરી રીતે સુરતના 50%થી વધારે લોકોને રોજીરોટી આપતી હોય. 40,00,000ની આજુબાજુ રોજીરોટી આપતી આ બંને ઇન્ડસ્ટ્રી, અને એને રિલેટેડ માણસો સતત મળતા રહે, સ્કિલ્ડ માણસો સતત મળતા રહે, એ આપણે માટે હંમેશા સતાવતો પ્રશ્ન રહ્યો છે. અને ખાસ કરીને હું વાત કરું છું ત્યારે MSMEની વાત કરતા હોઈએ ને ત્યારે કોર્પોરેટ જેવું સ્ટ્રક્ચર્ડ MSMEમાં એવી રીતે HR હોતું નથી, હ્યુમન રિસોર્સ હોતું નથી. અને આજે જ્યારે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીએ ત્યારે એ પહેલુંને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણે એક એવા વ્યક્તિત્વની સાથે આ વાતો કરવા જઈ રહ્યા છીએ કે જેમણે પોતાની કારકિર્દીના યુવાનીથી શરૂ કરીને, એટલે અત્યારે પણ તો યુવાન જ છે, પરંતુ પોતાના 2 દાયકા જેટલો સમય એમણે આ વ્યવસાય ઉપર, આ વિષય ઉપર એમણે આપ્યો છે. આપણે સૌ એમને ડૉક્ટર નીરવ મંડીરના નામે ઓળખીએ છીએ, જેઓ ગ્લોબલ HR એન્ડ સસ્ટેનેબિલિટી હેડ તરીકે SRKમાં છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી તેઓ પોતાનો સમય આપી રહ્યા છે. જ્યાં આગળ એક છત્રની નીચે આપણે SRKની વાત કરીએ ત્યારે સ્વાભાવિક રીતે આપણી આગળ સન્માનીય વ્યક્તિત્વ એટલે ગોવિંદ કાકા આપણી સામે આવે, અને હ્યુમન કેપિટલને ઊંડાણપૂર્વક આટલી સારી રીતે કોઈ સમજી શક્યું હોય. કદાચ હું એમ કહું કે દક્ષિણ ગુજરાતમાં જો HRની વાત કરવી હોય અને કોઈ એક ઓર્ગેનાઇઝેશનની વાત કરવી હોય તો એ અગ્રસ્થાને SRK જ આવી શકે. અને જ્યારે આજે આપણે આ વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે એ 5,000 વ્યક્તિઓ એક છતની નીચે કામ કરતા હોય, એને સાચવવા, એને સમજવા, એને રિટેઇન કરવા અને પ્રોડક્ટિવિટી શ્રેષ્ઠ કેવી રીતે મેળવવી એ જે કરી શક્યા છે એવા ડૉક્ટર નીરવ મંડીર આજે આપણી સાથે છે. આપણે એમની સાથે HR અને હ્યુમન રિસોર્સને લગતા વિષયો ઉપર વાત કરવાનો પ્રયત્ન કરીશું. વહાલા દર્શક મિત્રો, આપની કંપનીમાં આમ તો HR ઘણીવાર ઘણી બધી મિથ પણ હોય છે કે અમારે HRની કંઈ રિક્વાયરમેન્ટ હોતી નથી. તો આજે સમજવાનો પ્રયત્ન કરીએ કે HRની જરૂરત કેવી રીતે બદલાતા સમયમાં આપણને પડતી હોય અને એને માટે નાનકડી વાતોથી કેટલું મોટું લિવરેજ થઈ શકે એ નિષ્ણાતના મતથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો નીરવભાઈ, આપનું સ્વાગત છે આજના પોડકાસ્ટમાં. સૌથી પહેલો પ્રશ્ન સાહેબ આપને મને એ જ કરવાનું મન થાય કે ઘણી બધી મિથ આપણે નીરવભાઈના નેજા હેઠળ એમનું એક વિચાર બીજ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અપનાવ્યું અને છેલ્લા 8 વર્ષથી નિરંતર, વચ્ચે આપણી પાસે કોરોના કાળ પણ આવી ગયો પણ આપણે અટક્યા
નથી. નેશનલ લેવલના HR કોન્ક્લેવ એ એમનો વિચાર બીજ છે અને જય વીરુની જેમ આપણે સાથે કામ પણ કર્યું છે. તો મારો પહેલો પ્રશ્ન આપને એ છે કે 8 નેશનલ HR કોન્ક્લેવ થયા પછી પણ હજુ ક્યાંક ને ક્યાંક આપણને કંઈક ખોટે એવું લાગે છે કે કેમ, અને કેવા પ્રકારના મિથ આપ જુઓ છો? ફર્સ્ટ ઓફ ઓલ મુરાદભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી. સૌથી પહેલાં તો હું સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી અને આપનું જે માર્ગદર્શન અને ચેમ્બર્સના જે લીડર્સ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે આપણને મળતા આવ્યા છે, એમનો સપોર્ટ મળતો આવ્યો છે, સ્પેશિયલી એચઆરની બાબતોને લઈને ચેમ્બરનું જે સ્થાન છે કે જે MSME સેક્ટર, જે આપણે બહુ સારી રીતે વાત કરી, મોર દેન 50% પોપ્યુલેશન જે છે એ ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે જોડાયેલું છે. તો આવા 50% પોપ્યુલેશન, અને એમાં પણ પોપ્યુલેશન 85% MSME સેક્ટર જે સુરતમાં પ્રવર્તિત છે, તો આવા સેક્ટરની સમસ્યાઓને લઈને ચેમ્બરનું એક સ્ટાન્સ જે રહ્યું છે એને કઈ રીતે આપણે વધારે ને વધારે સપોર્ટ કરી શકીએ. આપણે બહુ એક સરસ વાત કરી વચ્ચે કે કોઈ પણ બિઝનેસ જે છે એ બિઝનેસ માટે મની મેકિંગ ઇઝ ધી અલ્ટિમેટ પ્રોફિટ, જે એમનો મોટિવ હોતો હોય છે. પણ મની મેકિંગની સાથે બિઝનેસ એ હોલો નથી હોતો. મેન્યુફેક્ચરિંગ હોય કે સર્વિસ સેક્ટર હોય, કોઈ પણ બિઝનેસ જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ તો બિઝનેસમાં માણસોને આપણે રોકવા પડતા હોય છે અને આપણે ઇન્વેસ્ટ હોવા જરૂરી હોય છે. તો જ્યારે જેક વેલ્ચ, જે એક બહુ સારા મેનેજર તરીકે, એક સમય હતો કે જ્યારે ફોર્બ્સ મેગેઝિને એમને વર્લ્ડના ગ્રેટેસ્ટ મેનેજર તરીકેની ઉપમા આપી, અને જનરલ ઇલેક્ટ્રિક જે યુએસની બહુ ખ્યાતનામ કંપની, એમના એ CEO પદે રેકોર્ડ બ્રેકિંગ ટાઈમ સુધી રહ્યા. તો એમને પૂછવામાં આવ્યું કે એક સફળ મેનેજર તરીકે જો આપની પાસે 2 ફંક્શન હોય અને 2 ફંક્શનમાંથી આપણે પ્રાયોરિટાઇઝ કરવાના હોય કે કયા ફંક્શનને તમે વધારે પ્રાયોરિટી આપો છો, એક ફંક્શન છે કોર ફિનાન્સ, જે મની મેકિંગની વાત કરી, જે અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ પણ છે, અને બીજું ફંક્શન છે હ્યુમન રિસોર્સિસ. તો આપ કયા એ ફંક્શનને વધારે પ્રાધાન્ય આપો છો? એમને એક પણ મિનિટ વિચાર્યા વગર એમનો જવાબ આપ્યો કે ભાઈ, મારા માટે જે હ્યુમન રિસોર્સ છે, હ્યુમન કેપિટલ છે, એ ફંક્શન વધારે પ્રાધાન્યપૂર્ણ છે. એનું રીઝન પણ એમણે કહ્યું કે જ્યારે કંપનીમાં માણસો, જે ઇન્ટરનલ સ્ટેક હોલ્ડર છે ઓર્ગેનાઇઝેશનના, એ જ્યાં સુધી પોતાની 100% કેપેસિટી સાથે, પોતાની 100% લોયલ્ટી અને ડિગ્નિટી સાથે જો કામ નહીં કરે, તો પછી જે કામની અપેક્ષા એમની પાસે છે એ પ્રવર્તિત થઈ શકે નહીં. એના માટે માણસો એ સૌથી મોટું અગત્યનું પાસું છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર. ફિનાન્સ અગત્યનું નથી એ એવું નથી, પરંતુ શરૂઆત અને અંત, જેમ હ્યુમન રિસોર્સમાં આપણી એક બહુ પ્રખ્યાત સેઇંગ રહી છે, HR એટલે શું, તો કે હાયરથી રિટાયર સુધી જે વ્યક્તિના લગતું, માણસ સંસાધનને લગતું જે કામ લોકો કરતા આવ્યા છે, જે અમારા જેવા, આપના જેવા જે HR પ્રોફેશનલ્સ જે કામ કરતા આવ્યા છે, એમનું એક અગત્યનું ફંક્શન છે. અને આપણે બહુ વાત કરી કે એ બહુ અગત્યની વાત છે કે MSME સેક્ટરની અંદર ઘણી વખત એવું બનતું આવ્યું છે કે જે સેક્ટરની પોતાની લિમિટેશનને કારણે, એની સોશિયો ઇકોનોમિકલ કન્ડિશન હોય કે ગ્રોથ ફેઝમાં જ્યારે કોઈ પણ MSME સેક્ટર હોય, તો કેશ ક્રંચની જે વાત હોય, વોલેટિલિટીની વાત હોય, મોનિટરિંગ લિક્વિડિટીની જે વાત હોય, ત્યારે એવું બનતું હોય છે કે એ લોકો કોઈ પ્રોફેશનલ HRને રોપિન કરવામાં ક્યારેક સફળ નથી થતા. અને મારું એવું માનવું છે કે જે પણ વ્યક્તિ જે માણસ સાથે કામ કરે છે એ HR મેનેજર છે. આપણે એક ડેઝિગ્નેટેડ HR છીએ કે જે પ્રોફેશનલ ડેઝિગ્નેશનની સાથે કંપનીમાં કામ કરીએ છીએ, પરંતુ એવું જરા પણ નથી કે જે વ્યક્તિઓ, જે એન્ટરપ્રનોર્સ, જેમની પાસે એપેટાઇટ નથી કે એક પ્રોફેશનલ HR ડિપાર્ટમેન્ટ ઊભું કરી શકે, કોઈ પ્રોફેશનલને રોપિન કરીને એમની પાસે આ ફંક્શન સાધી શકે અને કંપનીના ગ્રોથમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે, એની એ વધારે એમાં ઇન્વેસ્ટ કરી શકે, પરંતુ પોતે જ્યારે એ માણસો સાથે કામ કરે છે અને અમુક બાબતો જે બહુ પાયાની બાબતો છે, આપણે નેશનલ HR કોન્ક્લેવની વાત કરીને આપણો ઓબ્જેક્ટિવ છેલ્લે 8 વર્ષોથી જે આપણે યરલી કોન્ક્લેવ કરતા આવ્યા, અને આપનો ખૂબ જ સપોર્ટ અને ગાઈડન્સ અમને મળતો આવ્યો છે, જે બાબતે હું ખૂબ આભારી છું. ભલે બીજ કદાચ એ વિચાર મારો હોય, પણ એ જે બીજની અંદર એમાં ખાતરની વાત હોય, એમાં પાણીની વાત હોય, સૂર્યપ્રકાશની વાત હોય, તો એ પ્રમાણે આપનો અને ચેમ્બરની લીડરશિપ સમયાંતરે જે પ્રવૃત્તિ એમનો ખૂબ સપોર્ટ રહ્યો છે. અને આપણો ઓબ્જેક્ટિવ એ જ રહ્યો છે કે ભાઈ, આપણે જે
સધન ગુજરાતની અંદર જે પ્રવર્તિત બિઝનેસ છે, જે એમએસસી સેક્ટર છે, એમને આપણે એવા ફંડામેન્ટલ બાબતોનું જ્ઞાન આપીએ. અને આપણો ઓબ્જેક્ટિવ એ પણ રહ્યો છે કે જે આખા ભારતમાં વિખ્યાત કંપનીઓ છે, એમના એચઆર લીડર્સને, એમના સીએક્સઓ લેવલને, એમના સીઈઓ લેવલને, ઇવન ગવર્મેન્ટના ટોપ બ્યુરોક્રેટ્સને આપણે ઇન્વાઇટ કરી અને સારામાં સારી જે પ્રેક્ટિસીસ એ લોકો કરે છે એનું આપણે એ લોકોને જે પ્લેટફોર્મ છે આપણું SGCCA એના માધ્યમથી આપણે એમને ખૂબ સારી રીતે નોલેજ પીરસવાની ટ્રાય કરીએ છીએ. અને એ ઓબ્જેક્ટિવના ભાગરૂપે એ લોકોએ જે ભાથું લઈને જાય છે એમની પાસે, અને એમાંથી કદાચ એ 10%, 20% કે 50% જે પણ પોતાની યથાશક્તિ મુજબ એ જ્યારે એપ્લાય કરે છે પોતાના બિઝનેસમાં, એમનું રિઝલ્ટ પણ ઘણા ફીડબેક દ્વારા આપણને એન્ટરપ્રેન્યોર મળતા હોય સમયાંતરે ને કહેતા હોય છે કે ભાઈ આ વસ્તુ અમે એપ્લાય કરી અને અમને એનું રિઝલ્ટ ખૂબ પોઝિટિવ વેમાં મળ્યું. તો એ જ મહત્વની છે ને એ જ કદાચ આપણું એક ભાથું છે કે જે ટેક અવે આપણે કહીએ, કોઈ પણ કોન્ફરન્સ કે સેમિનાર કે કોન્ક્લેવમાં જઈએ તો આપણે ટેક અવે શું લીધું, તો આપણા માટે એ ટેક અવે છે કે એ લોકોના ફીડબેક અને એ લોકોએ જે એના બિઝનેસને મદદરૂપ થઈ અમુક બાબતો જે આપણે પીરસવામાં આવી હતી ઓવર 8 વર્ષના સમયગાળાની અંદર. તો આ એક બહુ અગત્યની વાત છે. બીજી એક મહત્વની વાત મારે કરવી છે કે એમએસએમઈ સેક્ટરનું જે યોગદાન છે ને, આપણા જે આદરણીય પ્રધાનમંત્રી છે એ બાબત ઉપર ખૂબ ભાર આપે છે. અને જો અત્યારના ટેરિફની વાત કરીએ કે જેમાં અત્યારે ઘણા બધા ક્ષેત્રો જેની ઉપર 50% ટેરિફ એપ્લિકેબલ છે, એ લોકો ચિંતામાં છે કે શું થશે. પરંતુ એમનું જો આપણે લાસ્ટ 1-2 દિવસમાં જે એમણે પબ્લિક સ્પીચ આપી છે કે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી અને ગવર્મેન્ટ બિઝનેસ અને ટ્રેડની સાથે છે અને ગવર્મેન્ટ એવા પ્રયાસો કરશે જેથી કરીને એમને કોઈ પણ પ્રકારની અગવડ ન મળે. આપણા એવા વિઝનરી પ્રાઇમ મિનિસ્ટરનો સપોર્ટ પણ એમએસએમઈ સેક્ટરને મળતો રહ્યો છે. ખાસ એ વાત છે કે જ્યારે આ બધી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે તો દરેક એન્ટરપ્રેન્યોરે એક વસ્તુ થોડી વધારે ફોકસ કરવું જોઈએ, કારણ કે એક બહુ સરસ મેનેજમેન્ટના વિદ્વાન વ્યક્તિ છે ડાઉ સેડમેન, એણે બુક લખી છે, બુકનું નામ છે HOW, HOW. અને બુકમાં એ બહુ સારી રીતે લખે છે. એક બહુ સારી કોટ મને એ યાદ આવે છે આ ક્ષણે. એમને લખ્યું છે, ઇટ ઇઝ નો લોંગર વોટ યુ ડુ દેટ સેટ્સ યુ અપાર્ટ ફ્રોમ અધર્સ, બટ હાઉ યુ ડુ વોટ યુ ડુ મેક્સ અ ડિફરન્સ. અને એમનું જે કોર છે, જે સમરી આપણે વાત કરીએ કે ભાઈ આજની જ્યારે આટલું કોમ્પિટન્ટ અને કોમ્પિટિશન બંને એક સાથે છે, તો એમાં જે સ્કિલ ડેવલપમેન્ટની વાત છે કે નવી નવી સ્કિલ્સ આપણે આપણા સ્ટાફની અંદર, આપણા એમ્પ્લોઈઝની અંદર રોપિન કરવી પડશે, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવી પડશે. ટેકનોલોજીનું સમયાંતરે જે પ્રમાણે પરિવર્તન થઈ રહ્યું છે, પરિવર્તનમાં પણ આપણે જેમ સામા પ્રવાહે ચાલવાની જગ્યાએ પ્રવાહની સાથે વહેવાનું આપણે રિસ્પોન્સિબિલિટી લેવી પડશે. તો આ બધી બાબતોની વચ્ચે તમે જે પણ કામ કરો છો, તો એન્ટરપ્રેન્યોર્સ જે પણ પોતાનો બિઝનેસ ચલાવે છે ને એની અંદર જેમના એમ્પ્લોઈઝનું કોન્ટ્રીબ્યુશન છે, શું એ અપેક્ષા રાખી શકે કે જે પણ કામ એમના એમ્પ્લોઈઝ કરે છે, મેન્યુફેક્ચરિંગ હોય કે સર્વિસ સેક્ટર હોય, એ પોતાનું બેસ્ટ 100% કોન્ટ્રીબ્યુશન આવે? કારણ કે જો એક્સ્ટ્રા ઓર્ડિનરી કોમ્પિટિશન અને કોમ્પિટન્સીસ નહીં એ બતાવે તો પછી કોમ્પિટિશન ઇઝ ધેર એટ ધ નેક્સ્ટ ડોર. એટલે એ સંજોગોમાં એવું થશે કે એમની જે અત્યારે સર્વાઈવલ ફોર ધ ફિટેસ્ટની થિયરી છે એમાં એમને થોડું અઘરું પડી જશે એ કોમ્પિટિશનના ભાગરૂપે સફળ રહેવાનું. કારણ કે સફળ એક વખત થવું અને સફળ રહેવું બંને અલગ અલગ પાસા છે. તો આ પાસાઓ ઉપર વધારે ફોકસ કરીને પોતાના માનવ સંસાધન, પોતાના હ્યુમન રિસોર્સિસને કઈ રીતે નર્ચર કરી શકે છે એ બાબતો ઉપર વધારે એમએસએમઈ સેક્ટરના એન્ટરપ્રિન્યોર્સનું ફોકસ હોવું જોઈએ એવું મારું માનવું છે. આપણે બહુ સુંદર વાત કરી, ઇન્વેસ્ટમેન્ટની વાત કરી. બહુ મોટે પાયે એમએસએમઈના મનમાં મીથ એવી હોય છે કે આપણે ત્યાં આગળ માનવ સંસાધન છે એને ખર્ચા તરીકે જોવામાં આવે, કે એમાં આપણે એક્સપેન્ડિચર કરવો પડે અથવા તો એને બોજા તરીકે જોવામાં આવે. આપનો પોતાનો જ દાખલો કે SRK સાથે જોડાયા આ 20 વર્ષમાં હું નથી માનતો કે 25થી ઓછા કન્ટ્રીમાં આપ ગયા હો. જી, ઓછામાં ઓછા 25+ કન્ટ્રીમાં આપ ગયા હશો. અને સતત તમે 2 વાતો માટે, હું નજીકથી આપને ઓળખું છું એટલે હું કહી શકું કે 2 વાતો માટે, એક તો ટુ ઇમ્પાર્ટ નોલેજ એન્ડ અનધર પાર્ટ ઇઝ ટુ ગેઇન નોલેજ. તમે હમણાં કહો કે ભાઈ તમારા માણસોને તમારે અપગ્રેડ કરવા હોય તો તમારે એનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે.
આ માનસિકતા માટે તૈયાર થવું એટલે આના પાયામાં આપણા 8 નેશનલ HR કોન્ક્લેવ પણ કામ કરે જ છે, પણ તે છતાંય તમારા મતે આ વિષય ઉપર ખાસ પ્રકાશ પાડો કે ભાઈ, કારણ કે ઘણીવાર શું થાય છે કે મારો બી થોડો સમય મેં આમાં આપ્યો એટલે જી. એવું થાય કે સાહેબ તમે લોકોને તૈયાર કરો છો ને પછી રિટેન્શનનો મુદ્દો આવતો નથી, એટલે અમે એનામાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ, તમે કહો તેમ મને એને તૈયાર કરીએ અને પછી રિટેન્શન નહીં થાય ત્યારે ખૂબ બધા સમસ્યાઓ સર્જાતી હોય, તો એ બાબતમાં આપનું શું કહેવું છે, કેવી રીતે કરવું જોઈએ? ઇટ ઇઝ વેરી પર્ટિનન્ટ ક્વેશ્ચન મૃણાલભાઈ, અને ઘણી વખત ઇટ્સ લાઈક ધ ગ્રેસ ઓફ ગોડ કે આપે જે વાત કરી કે જ્યારે SRKની વાત આવે તો ગોવિંદ કાકા જેવા વડીલ આદરણીય વ્યક્તિ કે જેમણે ખરેખર માનવ સંસાધન માટે વિચાર્યું કે ભાઈ આજે હું એમના માટે શું બેસ્ટ કરી શકું છું. એટલે આઈ કીપ ઓન સેઇંગ કે જ્યારે કોઈ પણ HR લીડર એનામાં કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા ઓર્ડિનરી કોમ્પિટન્સીસ હોય, સ્કિલ્સ હોય, નોલેજ હોય, એજ્યુકેશન હોય, પણ જ્યાં સુધી એમને જે તે ઓર્ગેનાઇઝેશનના ભાગરૂપે કોઈ પણ ડિસિઝન લેવાનો ચાન્સ નથી મળતો, અથવા એમનું જે બોર્ડ છે, એમના જે ટોપ મેનેજમેન્ટ લીડરશિપ છે, એમનો સપોર્ટ નથી મળતો, એમના માટે બહુ અઘરું બની જતું હોય છે કંઈ પણ પરિવર્તન લાવવું, કંઈ પણ ટ્રાન્સફોર્મેશન લાવવું અને એક સારી છબી પોતાના ઓર્ગેનાઇઝેશન માટે ક્રિએટ કરવી. આપણે માર્કેટિંગમાં વાત કરતા હોઈએ કે માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ, કે ભાઈ જે પણ પ્રોડક્ટ અથવા સર્વિસીસ છે એનું માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ શું છે, તો એ ઠીક છે, ઇટ ઇઝ ઓલ અબાઉટ ધી એમ્પ્લોયર બ્રાન્ડિંગ કે જે માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગની અંદર છે. પણ હેવ યુ એવર થોટ અબાઉટ એમ્પ્લોયર બ્રાન્ડિંગ કે જ્યારે તમે તમારી પાસે જે ટેલેન્ટ છે, તમારી પાસે જે હ્યુમન કેપિટલ છે, એમનું તમે બ્રાન્ડિંગ કરો કે એમના માટે તમે શું કરી રહ્યા છો, એમના માટે કઈ કઈ વેલફેર પ્રેક્ટિસીસ તમે રોપિન કરી છે, અને એમને ખાલી લિપ સર્વિસ નહીં પણ તમે જે એકચ્યુઅલી ક્લેમ કરો છો એ ખરેખર પરિસ્થિતિ, એ ફેસિલિટીઝ તમે આપી રહ્યા છો. તો આ બધી બાબતોમાં કંપનીના બોર્ડનું, ટોપ મેનેજમેન્ટનું ઇન્ટરવેન્શન બહુ જરૂરી બની જતું હોય છે. એમના સપોર્ટ્સ વગર આ બધી વસ્તુઓ કરવી અશક્ય જ માની શકાય. અને આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે ગોવિંદ કાકા જેવા લીડર સાથે SRK જેવી સંસ્થા કે જે એમના કર્મચારીઓ પ્રત્યે ખૂબ જ સમર્પિત છે અને હંમેશા ને હંમેશા માટે એમના માટે શું બેસ્ટ થઈ શકે, ઇન્સ્યોરન્સ પોલિસી હોય કે એમના PF કવરેજની વાત હોય કે એમને ઇવન એમના ફેમિલીને લગતી સમસ્યાઓના નિરાકરણની બાબતો હોય, એમાં કઈ રીતે કંપની સપોર્ટ કરી શકે એ બાબતે એમાં હંમેશા મહત્વ SRK લીડરશિપનું રહ્યું છે. સો આઈ વોઝ ફોર્ચ્યુનેટ. બીજી વાત જે આપે કરી કે જે બાબત MSME સેક્ટરને લાગુ પડે છે, કદાચ એવું બને જેમ આપે કીધું કે ભાઈ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં એક ફોર્મલાઇઝ HR ડિપાર્ટમેન્ટ આપણે કદાચ ન શક્ય બને, પરંતુ જ્યારે HR ને હંમેશા માટે અનફોર્ચ્યુનેટલી ઘણી બધી ઓર્ગેનાઇઝેશન, હું એ નથી કહેતો 100% આ જ વાતાવરણ છે, પણ ઘણી બધી એવી ઓર્ગેનાઇઝેશન છે જે ફોરવર્ડ લુકિંગ નથી. અને માઇન્ડસેટની આપણે વાત કરી તો માઇન્ડસેટમાં આપણે થિયરીમાં જઈએ તો ગ્રોથ માઇન્ડસેટ, ફિક્સ માઇન્ડસેટની વાત આપણે કરતા હોય. આપ તો ખુદ ગ્રોથ કન્સલ્ટન્ટ છો અને બિઝનેસીસને હેલ્પ કરો છો એમના ગ્રોથ ટ્રેજેક્ટરીની અંદર કઈ રીતે આગળ વધવા માટે. તો જ્યારે આપણે માઇન્ડસેટની વાત કરીએ છીએ અને ફોરવર્ડ લુકિંગ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ છીએ તો હું એક દાખલો જરૂરથી આપવાનો પ્રયાસ કરીશ. ફોર્ચ્યુન 500 કંપનીની આપણે વાત કરીએ અને આ ભલે આપણે MSMEની વાત કરીએ છીએ, પણ સારી વસ્તુ શું આપણે લઈ શકીએ આવી કોંગ્લોમરેટ્સમાંથી, એ પણ બહુ મહત્વનું પાસું બની જતું હોય છે. તો ફોર્ચ્યુન 500 કંપનીઝ જે ફોર્બ્સ મેગેઝિન દ્વારા લિસ્ટ કરવામાં આવે છે, એની શરૂઆત મૃણાલભાઈ 1955માં પહેલી વખત લિસ્ટ બહાર પડ્યું હતું કે જેમાં એ લોકોએ વર્લ્ડના ટોપ 500 કંપનીઝને અલગ અલગ પેરામીટર્સ ઉપર રેટ કરીને એક લિસ્ટ બહાર પાડ્યું હતું. દર વર્ષે લિસ્ટ બહાર પડતું હોય છે અને લાસ્ટ 2025 લાસ્ટ યર એટલે કરંટ યરની અંદર એમનું લાસ્ટ લિસ્ટ બહાર પડ્યું. ઇન્ટરેસ્ટિંગ સ્ટડી એ હતું મૃણાલભાઈ કે એ લિસ્ટની અંદર એ લોકોએ એ જોયું કે કેટલી કંપનીઝ હતી એક ફોર્ચ્યુન 500 લિસ્ટમાં 1955માં હતી અને આજે પણ છે. તમને જાણીને ખૂબ સરપ્રાઈઝ થશે અને ખાસ ઓડિયન્સ માટે ઇટ્સ વેરી સરપ્રાઇઝિંગ કે મોર દેન 10,000 કંપનીઝ વેન્ટ ઇન્ટુ ધ ફોર્ચ્યુન 500 લિસ્ટ અને કેમ આઉટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ડ્યુ ટુ વોટ્સ એવર રીઝન. એ સસ્ટેન નહીં કરી શકી. અને બહુ સરપ્રાઇઝની વાત એ છે ખાલી 76 કંપનીઝ આઉટ ઓફ મોર દેન 10,000 કંપનીઝ કે જે લોકો 1955માં પણ હતી,
અને આજે પણ એવો ફોર્ચ્યુન 500 લિસ્ટમાં છે. તો એવું શું પરિબળ હતું કે જેના કારણે એ લિસ્ટની અંદર ખાલી 76 કંપનીઓ ટકી શકી? તો એ પરિબળનો જ્યારે એ લોકોએ અભ્યાસ કર્યો અને એમાં બહુ સરસ એક જમા પાસું, આઈ એમ નોટ સેઇંગ ઇટ જસ્ટ બિકોઝ આઈ એમ HR પ્રોફેશનલ, પણ જે કંપનીઓ એના હ્યુમન કેપિટલ, એના હ્યુમન રિસોર્સિસ, એના એમ્પ્લોઈઝ, એના એસોસિએટ્સ પ્રત્યે ખરેખર રિસ્પોન્સિબલ હતી અને ફોરવર્ડ લુકિંગ હતી, એવી કંપનીઓ આ લિસ્ટની અંદર બહુ સરસ. આજ સુધીમાં ટકી શકી છે. અને જે પણ કંપનીઓ, એ મેસેજ હું આપવા માંગુ છું એમએસએમઈ એન્ટરપ્રેન્યોર કે આ થિયરી જે છે, આ જે હકીકત છે, જે થિયરી તો આપણે કહીએ કે ભાઈ આપણે જેટલું કરીએ આપણા એમ્પ્લોઈઝ માટે એટલું ઓછું છે, પણ એ હકીકત પણ સાબિત થઈ આ માધ્યમથી, આ રિસર્ચથી. તો એમએસએમઈ સેક્ટરના એન્ટરપ્રેન્યોર્સ માટે મારું એક આહ્વાન છે, એક રેકમેન્ડેશન છે કે જો આપ આપના માણસો પ્રત્યે, આપ આપણા સ્ટાફ મેમ્બર્સ પ્રત્યે જેટલું વધારે થઈ શકે એટલું આપ એમને ઇન્વેસ્ટ કરવાનું, એમના જે વેલફેર માટેની બાબતો હોય એમાં આપ જો મદદ કરશો, એમના સ્કિલિંગ માટે કામ કરશો, એમને ટેકનોલોજીનો બેસ્ટ યુસેજ કઈ રીતે એ લોકો કરી શકે એ બાબતોમાં કામ કરશો, તો આપના કંપનીના ગ્રોથને કોઈ રોકી નહીં શકે. અને બિંગ અ ગ્રોથ ટ્રેજેક્ટરીની અંદર એ વસ્તુ બહુ મહત્વની સાબિત થતી હોય છે, કારણ કે જો કંપની ગ્રોથ નહીં કરે તો બીજી કંપનીઓ જે એમના સેમ કોમ્પિટિશનમાં છે એમનાથી પાછળ રહી જશે. તો જો આપ ખરેખર પાછળ રહેવા ન માંગતા હોય ટફ કોમ્પિટિશનની અંદર, તો આપણે આગળ રહેવું પડશે. આગળ રહેવા માટે આપણે હ્યુમન કેપિટલમાં ઇન્વેસ્ટ કરવું પડશે. નીરવભાઈ, એક વાત ઘણીવાર સામે આવતી હોય છે કે ભાઈ, આપે પણ હમણાં વાત કરી કે ભાઈ બ્રાન્ડિંગની વાત કરો કે માર્કેટિંગની વાત કરો, એ સેલ્સના ફિગરની સાથે બિલકુલ તમે એને તારવી શકો, પણ એચઆરમાં તમે જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોવ તો એની ઇમ્પેક્ટ તમારા પ્રોફિટ ઉપર શું આવે અથવા સેલ્સ ઉપર શું આવે, એ હંમેશા પ્રશ્નાર્થ લોકોના મનમાં રહ્યો છે. તો આપણે એવું કંઈક વિચારી શકીએ કે ભાઈ તમારું ટર્નઓવર હોય એમાં વેલફેર એક્ટિવિટી, એન્ગેજમેન્ટ એક્ટિવિટી, ફલાણી R&R, આ બધું તમારું કોઈક ચોક્કસ પર્સન્ટેજ, આટલા પર્સન્ટેજ તમારે, દાખલા તરીકે CSR માટે આપણે વાત કરતા હોય 2% તમારે CSR માટે કાઢવા જ જોઈએ, તેમ આને માટે એવું કંઈક તમે ગાઈડલાઈન આપી શકો કે આમાં તમે આટલા પર્સન્ટેજ, તો મને લાગે છે કે MSME ને એમાંથી સારી એવી ક્લુ મળી શકે. બહુ profound question છે મૃણાલભાઈ આપનો. અને nowadays especially when I attend being part of national international panel discussion અને conferencesમાં જ્યારે અમુક બાબતોને શેર કરવાનો મોકો મળતો હોય છે, ઘણી વખત એવા યોજના બનતી હોય છે કે પેનલની અંદર કોઈ ફિનાન્સ પ્રોફેશનલ છે, કોઈ CFO છે કોઈ કંપનીના, અને આપણે બહુ સરસ રીતે વાત કરી કે જ્યારે HR ને એઝ અ કોસ્ટ સેન્ટર જોવામાં આવે છે ત્યારે તકલીફ સ્ટાર્ટ થાય છે, કારણ કે ઇટ્સ નોટ અ કોસ્ટ સેન્ટર, ઇટ્સ એન ઇન્વેસ્ટમેન્ટ. જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં સપોઝ કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્ટાર્ટ કરવા માટે તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અને આપણે કેપેક્સ કહીએ છીએ, તો એ કેપેક્સનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. અને કેપેક્સ માટે સ્પેશિયલી ફિનાન્સ, આપણે વર્ટિકલની વાત કરીએ તો કોઈ પણ મશીનરી કે પ્લાન્ટ તમે એસ્ટાબ્લિશ કર્યો છે, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇટ ડેપ્રિશિએટ્સ. યસ. સો ફિનાન્સની ટર્મિનોલોજીમાં વાત કરીએ તો ડેપ્રિશિએશનને પછી એ ડેપ્રિશિએશનને ફિનાન્સમાં અલગ અલગ ઇક્વેશન દ્વારા તમે એ ખર્ચા તરીકે બાદ લો છો અને એ પ્રમાણે કંપનીની ROI નું આખું મેટ્રિક્સ સેટ કરો છો. ખાસ વસ્તુ સમજવી એ જરૂરી છે કે જ્યારે તમે હ્યુમન કેપિટલમાં, જે આપણે કીધું, અને મોસ્ટ ઓફ ધ કંપનીઝ જે ફોરવર્ડ લુકિંગ નથી, એ કોસ્ટ સેન્ટર તરીકે જુએ છે, તો એમાં જ્યારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો એ ઇન્વેસ્ટમેન્ટનું ડેપ્રિશિએશન નથી થવાનું, એનું એપ્રિશિએશન થવાનું છે. ઇટ્સ લાઈક ઇન્વેસ્ટિંગ ઇન ટુ અ લેન્ડ બેંક, અ રિયલ એસ્ટેટ એટ અ વર્ધી પ્લેસ, કે જેમાં તમે એક વખત ઇન્વેસ્ટ કર્યું, એ જે મૂડી છે એ લેન્ડના ફોર્મમાં સપોઝ તમારી સાથે છે, તમે કોઈ ગોલ્ડ બાય કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ માટે કે સંકટ સમયની મૂડી અથવા એમની પાસિંગ જનરેશનને એ પાસ ઓન કરી શકાય. તો એવી રીતે હ્યુમન કેપિટલ કે જે કંપનીઓ આજે 100 વર્ષ, 150 વર્ષ, 200 વર્ષથી કાર્યાન્વિત છે ઇન્ડિયામાં, તો આપણે ખ્યાલ છે કે ધારો કે ટાટા ગ્રુપ છે કે 150 વર્ષથી વધારે સમયથી કાર્યાન્વિત, પણ વર્લ્ડ ઓવર એવી ઘણી બધી કંપની છે 300 વર્ષ, 400 વર્ષ, 500 વર્ષથી પેઢી દર પેઢી ચાલે છે. એટલે જે એન્ટરપ્રેન્યોર્સ પોતાના ગ્રોથ માઇન્ડસેટને લિમિટ કરવા નહીં માંગતા હોય અને પેઢી દર પેઢી એની જનરેશન ટુ જનરેશન ચલાવવા માંગતા હોય, તો બે બાબતો મારા માટે વધારે અગત્યની છે કે જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને ટેન્જિબિલિટીની જે આપણે વાત કરી કે કઈ રીતે એને ટેન્જિબલ ફોર્મમાં આપણે રેટ કરી શકાય. ફિનાન્સની અંદર ટર્મિનોલોજી છે એમ્પ્લોય
હજી લોકો કોસ્ટ જ કહે છે. દેટ્સ અગેન ટર્મિનોલોજી નીડ્સ ટુ બી રિવિઝિટેડ. એમ્પ્લોય કોસ્ટ વર્સિસ નેટ પ્રોફિટ. દરેક ઓર્ગેનાઇઝેશનને પોતાની બેલેન્સ શીટની અંદર એન્ટરપ્રેન્યોર જ્યારે હોય ને વર્ષના અંતે જે બેલેન્સ શીટ ફાઇનલ કરે એમાં પોતે કંપનીનો કેટલો પ્રોફિટ છે અને એ પ્રોફિટના રેશિયોની અંદર એમ્પ્લોય કોસ્ટ શું છે કે એમ્પ્લોય ઇન્વેસ્ટમેન્ટ, સારી ટર્મિનોલોજીમાં વાત કરીએ તો એ રેશિયો હંમેશા માટે એમને એ રેશિયો પ્રત્યે ખૂબ એમને સંવેદનશીલ રહેવું જોઈએ. કેમ કે જેટલી કંપનીઓ માટે એ રેશિયો વધારે રહ્યો છે, ફોરવર્ડ લુકિંગ રહ્યો છે, માર્કેટ એવરેજ કરતાં એક લેવલ કરતાં થોડો અપર સાઈડ ઉપર રહ્યો છે, કે ટોપ લાઈન એમની ઉપર રહી છે, તો એવી કંપનીઓ હંમેશા માટે ગ્રોથ સ્ટેજમાં હોય છે. આઈ કેન પ્રાઉડલી સે કે ભાઈ એસઆરકે જેવી કંપની છે જે ઓવર એન્ડ અબોવ ઇન્ડસ્ટ્રી એવરેજ જે છે એના કરતાં એક લેવલનું હેન્ડસમ રેમ્યુનરેશન એમના એમ્પ્લોઈઝ પ્રત્યે આપે છે. અને એ જ કદાચ કારણ છે, વન ઓફ ધી કારણ, બીજા ઘણા બધા કારણો હોઈ શકે, પણ એ કારણ છે કે આજે એસઆરકે જેવી કંપની કે જેમાં ઓલમોસ્ટ મોર દેન 6,000-7,000 લોકોનો મેળાવડો છે, તો આ એક સાત્વિક ફેમિલીની અંદર આપણો જે એટ્રિશન રેટ છે એ 1% કરતાં પણ ઓછો. That's something. સો એ Great. વસ્તુ જ્યારે ઇન્ડસ્ટ્રીની એવરેજ ઓલમોસ્ટ એવરેજ 10% અને જે ફેઝમાંથી ઇન્ડસ્ટ્રી પસાર થઈ રહી છે ત્યારે પણ બે થોડા ટફ ટાઈમ હતા, સ્પેશિયલી રિસેશનનો ટાઈમ. અને ગોવિંદ કાકા પ્રેમની સ્પીચમાં ઘણી વખત વાત કરતા હોય કે વાય હી ડીડ ધીસ, કે ભાઈ દરેક એમ્પ્લોઈઝને સંભાળની જે એમની ભાવના છે એ ત્યારે પણ અડગ રહી. બીજો જે લોકડાઉન વખતે જ્યારે 3 મહિના મેન્યુફેક્ચરિંગ બંધ હતું અને વી લિટરલી પેડ ધ ફૂલ સેલરી ટુ ધી એમ્પ્લોઈઝ, નોટ એઝ ઇફ લાઈક વી આર આપણે ઓબ્લાઇજ કરવાની ભાવના નહીં, પણ એમની જે તે સંકટ સમયમાં એમનો હાથ પકડીને એમને સાથે રહેવાની જે ભાવના છે લીડરશિપની, અને એ ભાવનાના ભાગરૂપે મને જે મારો એક ટાઇની રોલ પ્લે કરવાનો મોકો મળ્યો છે, તો આઈ એમ ફીલિંગ ફોર્ચ્યુનેટ. અને આ એક મેસેજ છે ઇવન સુરતના અને સધન ગુજરાતના એમએસએમઈ સેક્ટર માટે, કે એક વસ્તુ છે કે વન શુડ નોટ બી ઇન્વેસ્ટિંગ ઇન લિપ સર્વિસ, પણ જે સમયે તમારે તમારું રિસ્પોન્સિબિલિટી ખરેખર ઉજાગર કરવાની છે એ સમયે તમે જો સાચી લો, ત્યાર પછી એમ્પ્લોઈઝની એ કદર એક અલગ અને વિશેષ પ્રકારની હોય છે. અને હંમેશા માટે તમારી સાથે નોટ ઓનલી સમર્પિત થઈને રહે છે, પણ તમારી સાથે સંવેદનશીલ રહીને અને એમના બેસ્ટ કોન્ટ્રીબ્યુશન સાથે એ કંપનીના ગ્રોથના ભાગીદાર બને છે. બહુ સુંદર વાત કરી આપે. અહીંયા આગળ એક પ્રશ્ન એ આવે, જો કે આ તો એસઆરકે ગોવિંદ કાકાની કંપની અને 6,000 હૃદય, એમ તો જો તો 6,000 હૃદય શું કામ, આખું દક્ષિણ ગુજરાત અથવા કાકાના પરિચયમાં આવેલો એક વ્યક્તિ. હું હંમેશા એવું માનું કે નેશનલ લેવલ પર જે રીતે રતન ટાટાનો રિસ્પેક્ટ છે એવું જ કાકા એ જ દિશામાં અથવા કાકા એ જ જગ્યાએ છે અત્યારે. તો એક વાત મારા મનમાં તમારી સાથે વાત કરતા હંમેશા એવી આવે કે આપણે ત્યાં આગળ ઘણીવાર છે ને તે એચઆર સાથે સંકળાયેલો ડિપાર્ટમેન્ટ છે ને તે એમએસએમઈમાં એન્ટરપ્રેન્યોર સુધી કેટલીક વાત તો લઈ જવી જોઈએ ને, ગળું ખોખારીને. જી, ક્યાં કોઈક જગ્યા પર તમને એવું લાગે છે કે જે પરસ્યુ આપ કરી શકો છો ઓર્ગેનાઇઝેશનમાં, તેમ એ વાતને એન્ટરપ્રિન્યોર સુધી પરસ્યુ કરી શકાય, અથવા તો એના સમીકરણો બતાવી શકાય કે આમ કરવાથી આમ થાય, એવું કરવામાં જે બ્રિજ તરીકે એચઆરએ ભાગ ભજવવો જોઈએ. હું એસઆરકેની વાત નથી કરતો, હું ઓવરઓલ એમએસએમઈ ચિત્ર જે આપણે જોઈએ છીએ તેની વાત કરું. તો એ વાતને ક્યાંક પરસ્યુ કરવામાં આપણે ઉણા ઉતરતા હોઈએ, તો એ દિશામાં તમારો શું મેસેજ હોવો જોઈએ? થોડો ક્રિટિકલ અને સેન્સિટિવ ટોપિક છે, કારણ કે અનફોર્ચ્યુનેટલી આપની વાત બહુ સાચી છે, પણ જે હકીકત જે છે એમને સામ્યતા બહુ વધારે છે. અને આપણે કીધું કે નોટ ઓનલી એમએસએમઈ સેક્ટર, ઇવન યુ નેમ મેજોરિટી ઓફ ધી કોર્પોરેટ્સ, લાર્જ સેક્ટરની અંદર પણ આ પ્રશ્નો રહેતા હોય છે કે જ્યારે એચઆરનો જે કોર રોલ છે કે જે એમણે એમ્પ્લોય અને એમ્પ્લોયર વચ્ચેની કડી તરીકે કામ કરવાનું છે. ઇઝ or she, of course I'm not being gender biased, whether it's he or she, correct, one is to behave as a bridge between employer and employer. ઘણી પરિસ્થિતિઓમાં just because HR પ્રોફેશનલ કે HR લીડર જે ઓર્ગેનાઇઝેશનમાં પોતાની જવાબદારીઓને નિભાવવામાં, પોતાની જવાબદારી એટલે શું કે જ્યારે એમને એવું લાગે, ઘણી વખત એવું બનતું હોય છે મૃણાલભાઈ, આપણે બહુ સારી રીતે વાત કરી કે લીડર્સને નથી કરવું કોઈ પણ વસ્તુ બેસ્ટ એવું નથી હોતું, એવું નથી હોતું, પણ એમને જે અવેરનેસ આપવી
એમના બેનિફિટ્સ વિશે વાત કરવી. આ જ્યારે કોઈ પણ ફિનાન્સ પ્રોફેશનલ કોઈ સ્ટાર્ટઅપ કંપની છે અને સ્ટાર્ટઅપ કંપનીને કોઈ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ એમની કંપની માટે, તો એને પિચ આપવી Pitch કરવું પડે. પડે, yes. શાર્ક ટેન્કનું એક Absolutely. ઉદાહરણ છે, તો Absolutely. 5th સિઝન પણ આવી છે કે એમને પિચ કરવી પડતી હોય કે ભાઈ મારી Correct. કંપનીનું શું બેસ્ટ છે, શું યુનિક છે, મારું યુએસપી શું છે. Correct. એમ એચઆર લીડર તરીકે એમનું યુએસપી કે એ શું કરવા માંગે છે એમના એમ્પ્લોઈઝ માટે, અને એ એમ્પ્લોઈઝનું હિત જોવાની સાથે કંપનીને એનો શું ફાયદો છે, આવો એક બિઝનેસ કેસ બનાવવા માટે મોસ્ટ ઓફ ધી એચઆર પ્રોફેશનલ રિફ્રેન કરે છે, અથવા એમને થોડો નોલેજનો અભાવ છે અથવા એ વિલનો અભાવ છે કે જેના કારણે એ એક કેસ તરીકે, બિઝનેસ કેસ તરીકે પ્રમોટ નથી કરી શકતા પોતાના લીડર્સને. હવે એ ભયમાંથી એમને મુક્ત થવું પડે કે આજે હું જો ઘણી વખત આપણે કહ્યું ને કે થોડુંક અડખામણું તો નહીં પણ થોડું આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે અને એને આપણે પ્રેઝન્ટ કરવું જોઈએ, જેથી કરીને પોતે એક કંપનીના ગ્રોથની અંદર કઈ રીતે આપણે હ્યુમન રિસોર્સ બિઝનેસ પાર્ટનર, હ્યુમન રિસોર્સ ઇઝ અ બિઝનેસ પાર્ટનર ટર્મિનોલોજી આપણે વાત કરીએ છીએ, પણ આજના પ્રોફેશનલ્સ કે આજના જે એચઆર લીડર્સ છે જે તે કંપની અંદર, એ ખરેખર એ બિઝનેસ પાર્ટનર તરીકે પોતાની રોલને જુએ છે, એ એક પ્રશ્ન છે. અને એ જોવાનું જરૂરી એટલા માટે છે કે જો એ આપ નહીં, આપણી રિસ્પોન્સિબિલિટી છે, જે એક બેસિક જવાબદારી છે, એને નહીં નિભાવો તો પછી આગળ જતા તમારો જે રોલ છે, તમારો જે પોર્ટફોલિયો છે, લિમિટેડ થઈ જશે. અને તમારું જે એક જવાબદારી છે તમારા ઓર્ગેનાઇઝેશન્સના એમ્પ્લોઈઝનું હિત અને એમની બેસ્ટ વેલફેર પોલિસીસને નોટ ઓનલી એક્ઝિક્યુટ કરવાનું પણ એને સ્ટ્રેટેજાઇઝ કરવાનું. કોઈક અંશે એ જવાબદારીનું 100% એમનાથી જો નિર્વાહન ન થાય તો એ થોડા કાચા પડે છે, પરંતુ એમને ભયમુક્ત થઈને એક પોઝિટિવ વાતાવરણની અંદર એમના જે પણ લીડર્સ હોય એ સમક્ષ એ જવાબદારીનું નિર્વહન કરવું જ જોઈએ. અને એ એમના બેનિફિટમાં, ઘણી વખત એ લોકોને એ પ્રકારનો થોડો ભય હોય છે કે જો આવું કરવા જઈશ તો મારું ઇન્ડિવિજ્યુઅલ Yes. રેપ્યુટેશન જે મેનેજમેન્ટ બોર્ડના માઇન્ડમાં છે એ કદાચ ડિવેલ્યુ થશે કે ભાઈ શું દરેક વસ્તુ લઈને તમે ચાલી આવો છો. આપણે ગુજરાત, શુદ્ધ ગુજરાત, આપણી કન્સીવ નોશન તરીકે છે હા. કે એવું તો કઈ એવું તો કંઈ થતું થતું નહોતું. તો એ એઝમ્પશનથી બહાર નીકળીને યસ, એનો ખરેખર બેનિફિટ જો આપ પાસ ઓન કરવા માંગતા છો તો ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં પણ એ એમના બેનિફિટમાં રહેશે. અને મારી એવું રેકમેન્ડેશન છે કે આપ જે પણ કક્ષાએ હો તો એને એક હમ્બલ રીતે એક બિઝનેસ કેસ તરીકે આપના કંપનીઝની એમ્પ્લોઈઝની જે વેલફેર પોલિસીસ છે એમાં બેસ્ટ શું થઈ શકે છે. ઓફકોર્સ કંપનીની કેપિટલ, કંપનીનું જે વેલ્યુએશન છે, કંપનીની જે સોશિયો ઇકોનોમિકલ કન્ડિશન છે એમાં શું બેસ્ટ થઈ શકે. ઘણી વખત બધી જ કંપનીઓ બધું કરી શકે એવું જરૂરી નથી, પણ આપણાથી જે થઈ શકે એ ન કરવું એ તો થોડું યોગ્ય નથી. એટલે એ વસ્તુને આપે બહુ સરસ રીતે પોઈન્ટ આઉટ કરીને મારું રેકમેન્ડેશન છે એમએસએમઈના એન્ટરપ્રેન્યોર્સને કે આપ પાસે જ્યારે કોઈ પણ એચઆર લીડર કંઈ પણ પરિસ્થિતિઓને લઈને આવે તો આપ એમાં પોઝિટિવ અને ફોરવર્ડ લુકિંગ એપ્રોચ સાથે એમાં શું બેસ્ટ થઈ શકે છે એ બાબતે એમને સપોર્ટ કરો, જેથી કરીને અલ્ટિમેટલી કંપનીના ગ્રોથની અંદર એક અલગ જ જમાપાસુ તરીકે એ ઉભરી આવશે. તો એવું મારું માનવું છે. આપની પાસે આ બોલાવવું મારા માટે બહુ અગત્યનું હતું, કારણ કે આપના મુખે કહેવાયેલી આ વાતને સ્વીકૃતિ, અને તમે એચઆર પ્રોફેશનલ્સ લો કે એચઆર ઓર્ગેનાઇઝેશનમાં જે લોકો લીડ કરતા હોય તે બધા માટે તમે રોલ મોડેલ છો. એટલે આપ જે કરો છો અને આપ જે કહો છો એ અનુસરવાવાળા બહુ બધા મોટો વર્ગ હશે, અને હું એવું ઈચ્છતો હતો કે આ વાત થાય. બીજું, અત્યારે ઘણા બધા સુધારાઓ, એટલે ઘણું બધું બની રહ્યું છે એચઆરમાં પણ. એવું કંઈ પહેલાં જેવું પેસિવ નથી રહ્યું, ખાસ એવું થઈ રહ્યું છે. દાખલા તરીકે એઆઈ દાખલ થઈ રહ્યું છે, તો હવે એ વાતને કેવી રીતે જોવામાં આવે. કેટલીક વાતો થોડીક ડિબેટેબલ બી થાય, દાખલા તરીકે મૂન વોકિંગ. તો આ બધામાં એક એક્સપર્ટ તરીકે તમારો અભિપ્રાય શું રહેશે? નહીં, આપણે જે ઓપ્ટિમિઝમની વાત કરી, મને એક લખાણ યાદ આવ્યું. જ્યોર્જ બર્નાર્ડ શો, જે એક બહુ ફેમસ પ્લે રાઇટર હતા, એમણે એક બહુ સરસ વાત કરી કે જ્યારે કોઈ પણ સમાજ હોય છે એ સમાજમાં બંને પ્રકારના વર્ગની જરૂરત હોતી હોય છે, રાઈટ, ઓપ્ટિમિસ્ટ એન્ડ પેસિમિસ્ટ. તો એટલે એમને પૂછ્યું કે ભાઈ બંને શું કામ જોઈએ? આપણે તો પોઝિટિવ વાત કરવાની છે, પોઝિટિવ લોકો જ જોઈએ, તો કે જરૂરી નથી હંમેશા માટે. તો એમને ઉદાહરણ આપ્યું કે ભાઈ ઓપ્ટિમિસ્ટ લોકો જે છે એ પણ ઇન્વેન્શન કરે છે. તો શેનું ઇન્વેન્શન કરે? એરોપ્લેનનું ઇન્વેન્શન કરે. તો કે પેસિમિસ્ટની જરૂર શું છે? ઇન્વેન્શન તો થઈ ગયું છે એરોપ્લેનનું.
પેસિમિસ્ટ લોકોની જરૂર એટલા માટે છે કે એરોપ્લેન માં કંઈ પણ ક્ષતિ આવે તે ઇન્વેન્ટ ધી પેરાશૂટ, કે કંઈ થયું તો. યસ, એટલે both optimists and pessimists Both are are required required. for the fundamentals of Absolutely. the societal development. Absolutely. Because optimist invents the aeroplane and pessimist invents the parachute. એટલે બંને વર્ગની જરૂરિયાત છે. અને જ્યારે કોઈ પણ વસ્તુ લીડર પાસે આવતી હોય છે તો એમને ચકાસવાનું બંને રીતે એ ખૂબ મહત્વનું બની, અને બંને એંગલથી ચકાસવાનું. એવું નહીં કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ કન્સલ્ટન્ટ કે કોઈ HR પ્રોફેશનલ હોય કે ફિનાન્સ પ્રોફેશનલ હોય એ આપની પાસે વસ્તુ લઈને આવે તો આપની એક જવાબદારી છે કે આ બધી જમા પાસાથી એમને ચકાસી જુઓ. જે આપણે વાત કરી કે એઆઈ, સો ઘણા લોકો આપ ન્યૂઝમાં પણ વાંચો છો, મીડિયામાં પણ ઘણું બધું રિલે થતું હોય છે કે એઆઈના આવવાથી આટલી જોબ જતી રહેશે, આટલું અનએમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. મારું થોડું અલગ માનવું છે. જી, એઆઈ અને ટેકનોલોજી નું જે ઇન્વેન્શન, દે આર એકચ્યુઅલી ધી કેટલિસ્ટ ઓફ ધી બિઝનેસ. કે આજે જે કામ કરવા માટે 10 લોકોની જરૂર પડતી હતી, કોઈ એસેમ્બલી લાઈન હોય મેન્યુઅલી બધું વર્ક કરતા હોય, તો આજે એક રોબોટિક આર્મ આવી જાય તો એ 10 વ્યક્તિઓનું કામ એક રોબોટ કરી શકે, વધારે કોમ્પિટન્સી, વધારે પરફેક્શન સાથે. એનો મતલબ એ નથી કે એ 10 વ્યક્તિઓમાંથી 9 વ્યક્તિઓની જોબ જતી રહી છે. એ 9 વ્યક્તિઓ પોતાની સ્કિલ્સને અપગ્રેડ કરીને અલગ દિશામાં પોતાની સ્કિલને ડાયવર્ટ કરી શકે છે. એટલે જોબ જે છે, આપણે સર્ક્યુલર ઇકોનોમીની વાત કરીએ કે ભાઈ ઇફ વી સ્પેન્ડ મની દેન અગેન મેન્યુફેક્ચરિંગ ગેટ્સ બૂસ્ટ, અને લોકો પાસે પૈસા આવશે ને દે સ્પેન્ડ મોર. બહુ સિમ્પલ ભાષામાં વાત કરીએ તો જ્યારે આવું કંઈ પણ ડિસરપ્શન આવે છે, જેને આપણે ડિસરપ્શન તરીકે પણ લઈ શકાય કે ભાઈ અચાનક એક ટેકનોલોજી ઇનોવેશન આટલી જોબ્સને અસર થઈ છે, તો એ ડિસરપ્શનને કારણે લોકોને એક અલગ મોકો મળે છે પોતાની સ્કિલ્સને અપગ્રેડ કરવું. હું એસઆરકેની ખુદની વાત કરું કે જ્યારે રિસેશન ટાઈમે પ્રોડક્શન ડાઉન હતું અને ઘણી બધી કંપનીઝોએ લે ઓફ કર્યા, એસઆરકે વોઝ ફોર્ચ્યુનેટ અને આપણું મેનેજમેન્ટનું કમિટમેન્ટ હતું કે આપણે કોઈ પણ એમ્પ્લોયને લે ઓફ નથી. તો એ સમયે જે પ્રોડક્શન તો એટલું હતું નહીં, વી લિટરલી ઇન્વેસ્ટેડ ટાઈમ ઇન ડેવલપિંગ ધી ટેલેન્ટ એન્ડ સ્કિલ ઓફ ધ વર્કર્સ. કે પહેલાં આપને ખ્યાલ હશે, આપ પણ સુરતથી સંકળાયેલા છો, કે ભાઈ કોઈ પણ એક વ્યક્તિ એક કમ્પ્લીટ ડાયમંડ નહીં બનાવે, એક બોટમ બનાવે, એક ટોપ ને ગર્ડલ ને એ પ્રમાણે અલગ અલગ પ્રોસેસ થાય, અને દરેક પ્રોસેસ અલગ અલગ વ્યક્તિ કરે. તો જે ટેકનિકલ લીડર્સ હતા એમને વિચારો કે એવું થઈ શકે કે એક જ વ્યક્તિ આખું ડાયમંડ ફિનિશ કરે, જેથી કરીને એક તો ટેલેન્ટ આપણે એને વધારે ફાઇન ટ્યુન કરી શકીએ, અને વ્યક્તિની સ્કિલ, કારણ પોતે જ બધા જ ફેસેટ્સ બનાવ્યા છે ટોપથી લઈને બોટમ સુધી, તો એમને ખ્યાલ છે કે મારે કઈ સિમેટ્રીમાં આ ડાયમંડને ક્યુરેટ કરવાનો છે. તો વી ઇન્વેસ્ટેડ એન્ડ વી સક્સીડેડ. તો જ્યારે આવું કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી અનપ્રેસિડેન્ટેડ ઇવેન્ટ બનતી હોય છે, જે કોવિડ હોય, એ ગ્લોબલ રિસેશન હોય, ત્યારે આપને ટેકનોલોજીના માધ્યમથી કઈ રીતે એમને વધારે ને વધારે એમની સ્કિલને એન્હાન્સ કરી શકાય અને એ મદદરૂપ થઈ શકે જે તે વ્યક્તિના પરફોર્મન્સને એન્હાન્સ કરવામાં, નહીં કે એમની જોબને ડિસરપ્ટ કરવામાં. અને મને યાદ છે કે જ્યારે આપણા ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, જેને આપણે લોકલાડીલા ડૉક્ટર કલામ, જ્યારે એસઆરકેની વિઝિટ ઉપર 2013માં આવ્યા હતા, અને એમણે કહ્યું હતું ભાઈ ડાયમંડની અંદર જે છે, જે વ્યક્તિઓ કામ કરે છે, કે એવરેજ એજ્યુકેશન લેસ દેન પ્રાઇમરી સ્ટાન્ડર્ડનું હોવા છતાં આપણે સ્કિલિંગની વાત કરીએ છીએ, પણ જે લોકો આવા એજ્યુકેશન, જેને ફોર્મલ એજ્યુકેશન નથી, છતાં એમને પોતાની સ્કિલને એન્હાન્સ કરીને જે ટેકનોલોજી સાથે એ સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીના ઇન્ટરવેન્શનથી એ લોકો રોબોટિક્સ સાથે કામ કરે છે, એ કામને એમને ત્યારે બિરદાવ્યું હતું કે ભાઈ ઇન્ડસ્ટ્રી ઇઝ ડુઈંગ ફેન્ટાસ્ટિક જોબ. અને એમને ટર્મિનોલોજી કીધી કે ભાઈ યુ કાન્ટ કોલ ધેમ વર્કર્સ, ધો દે ડોન્ટ હેવ અ પીએચડી, બટ દે આર એકચ્યુઅલી સાયન્ટિસ્ટ. યસ, કારણ કે એ લોકો દરેક ક્ષેત્રે નોટ ઓનલી પોતાનું કામ કરે છે, પણ એમાં રિસર્ચ પણ એટલું જ પ્રદાન કરે છે રિસર્ચ કરવામાં. તો આવું એઆઈને જે આપણે એક અભિશાપ રૂપે નહીં જોતા, એને એક આશીર્વાદ તરીકે જોઈએ કે જે લેવલે આજે ઇન્ડિયાની એઝ અ મેન્યુફેક્ચરિંગ કેપિટલ કોમ્પિટિશન ચાઇના અને બીજા એવા ઘણા ડેવલપ કન્ટ્રી સાથે છે. તો આવી કોમ્પિટિશનની અંદર આપણી પ્રોડક્ટ જે છે, આપણે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે વાત કરી કે ભાઈ સ્વદેશી અપનાવો, કે કઈ રીતે આપણે સ્વદેશી પ્રોડક્ટ્સને વધારે ને વધારે પ્રોત્સાહિત કરીને એમનું પરચેસ પાવર કન્ઝ્યુમરનું એમાં દિશામાં કાર્યાન્વિત કરી શકીએ. પરંતુ આવી પ્રોડક્ટનું જે ક્વોલિટી છે, એ સ્ટાન્ડર્ડ પણ આપણે મેન્ટેન કરવાનું છે અને એને એક લેવલથી ઉપર લઈ જવાનું છે.
તો આવું જ્યારે ક્વોલિટી ઉપર વધારે કોન્શિયસ રહેવાનું હોય અને એમાં ટેકનોલોજી અને એઆઈના ઇન્ટરવેન્શનથી એમાં ચોક્કસપણે મદદરૂપ થઈ શકે અને એનાથી કોઈ હ્યુમન કેપિટલના ડિસરપ્શનની વાત થવાની નથી. એ ખાલી ને ખાલી આપણને સપોર્ટ કરવાનું છે અને આપણા સ્કિલ ડેવલપમેન્ટનું જે આપણું એક અલ્ટિમેટ જે આપણે કરવા માંગીએ છીએ કે એને અપગ્રેડ કરવા માંગીએ છીએ, લોકોની સ્કિલને એનહાન્સ કરવા માંગીએ છીએ, એમાં એક બહુ સરસ અને અગમ્ય જમા પાસું તરીકે એ સાબિત થશે એવું મારું માનવું છે. મૃણાલભાઈ, બહુ સુંદર વાત કરી આપે. એક પ્રશ્ન મનમાં એવો થાય કે આપણે 21મી સદીમાં સતત પરિવર્તન જોતા હોઈએ છીએ. પ્રિસિશન પણ એના બી સ્ટાન્ડર્ડ, અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં તો સવાલ જ નથી. એક વ્યક્તિ તૈયાર કરે અને એ જ વસ્તુ બીજો વ્યક્તિ તૈયાર કરે તો આખી વાત બદલાઈ જતી હોય. તો આટલી શાર્પનેસ અને સતત બદલાતી પરિસ્થિતિમાં માણસોનું પોતાનું સ્કિલ ડેવલપમેન્ટ જે થવું જોઈએ, વૈશ્વિક સ્તરે આપ ફરો છો તો ત્યાં શું થતું હોય છે અને આપણે ત્યાં ક્યાં આગળ છીએ અને શું થવું જોઈએ? એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મૃણાલભાઈ, કે જે સ્કિલ ડેવલપમેન્ટની જે વાત છે કે જેમાં આપણે વાત કરતા હોઈએ છીએ કે રીસ્કિલિંગની વાત કરતા હોઈએ, અપસ્કિલિંગની વાત કરતા હોઈએ, અનસ્કિલિંગની વાત કરતા હોઈએ, તો ઘણી વખત એવું જરૂરી નથી કે હંમેશા આપણે સ્કિલને એનહાન્સ જ કરવી પડે. સમટાઈમ્સ વી લિટરલી હેવ ટુ અનલર્ન સમથિંગ બિફોર લર્નિંગ એનીથિંગ. કરેક્ટ. કારણ કે આપણે એલ્વિન ટોફલરનું એક બહુ ફેમસ કોટ પણ છે કે the illiterate of the 21st centuries are not who cannot read and write, but are those who cannot do unlearning, learning and relearning. તો એમને જ્યારે વર્ષો પહેલા આ બાબતની, ત્યારે તો સ્કિલિંગ એવો ટોપિક પણ નહીં હતો, પરંતુ એઆઈ અને ટેકનોલોજીના ઇન્ટરવેન્શનને કારણે જે અચાનક એક બૂમ આવી કે જે સ્પેશિયલી મેન્યુફેક્ચરિંગની અંદર, કે આ બધી ટેકનોલોજીના કારણે જે અલગ અલગ પ્રોસેસીસ અને જે વેલ્યુ ચેઇન એ આખી થોડી એનહાન્સ કરવાની વાત આવી, ત્યારે આ બધી બાબતો વધારે સરફેસ ઉપર આવી. તો આ બાબતે મારું ચોક્કસપણે એવું માનવું છે કે ઇન્ડિયાની જે મેન્યુફેક્ચરિંગ કમ્પટન્સીસ છે એ વર્લ્ડ લેવલની છે, ગ્લોબલ લેવલની છે, અને સ્પેશિયલી જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે આહવાન હંમેશા માટે રહ્યું છે કે ભાઈ આપણે મેક ઇન ઇન્ડિયા હોય કે આત્મનિર્ભર ભારતની વાત હોય, જ્યારે જે તે કન્ટ્રી મેન્યુફેક્ચરિંગની અંદર પોતાની સ્કિલ્સને એક લેવલથી અપગ્રેડ કરવામાં સફળતા મેળવે તો બે વસ્તુ થવાની. એક તો જે પ્રોડક્ટ તૈયાર થવાની છે એક નેક્સ્ટ લેવલ ક્વોલિટીની હોવાની છે. બીજું, મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઇઝ ગિવિંગ અ હ્યુજ એમ્પ્લોયમેન્ટ. તો આપણે જ્યારે 140 કરોડથી વધારે પોપ્યુલેશન અને વી આર ધી યંગેસ્ટ કન્ટ્રી, કે જે એવરેજ એજ આપણી 28 યરની છે, તો ગવર્મેન્ટ માટે અને ઇવન બિઝનેસ લીડર માટે પણ એક પ્રશ્ન છે કે ભાઈ આટલા લોકોને એમ્પ્લોયમેન્ટ પણ આપવાનું છે. આજે સર્વિસ સેક્ટર, ઓફકોર્સ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધી સર્વિસ સેક્ટર, પણ સર્વિસ સેક્ટરની એપેટાઇટ એટલી નથી કે હ્યુજ મોમેન્ટમની અંદર હ્યુજ ક્વોન્ટિટીમાં એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકે. એ મેન્યુફેક્ચરિંગથી જ શક્ય બનવાનું છે. એટલે જ્યારે મેન્યુફેક્ચરિંગ ઉપર ફોકસ કરવાની વાત આવે, ઇન્ડસ્ટ્રી 5.0ની વાત આવે, ટેકનોલોજીના માધ્યમથી કંઈ પણ મેન્યુફેક્ચરિંગ કરવાની વાત આવે, તો એ બંને રીતે આપણે એમ કહીએ કે દેશ સેવા પણ એમાં ખૂબ જ સારી રીતે ઇમ્બાઇબ થઈ ગઈ છે. કે જ્યારે તમે મેન્યુફેક્ચરિંગ કરો છો, એક સારી ક્વોલિટી સાથે કરો છો, તો આ દેશ સેવા એક તો એ ડોમેસ્ટિક માર્કેટમાં આપ એને સર્ક્યુલર ઇકોનોમીમાં રાખતા હો અથવા એને એક્સપોર્ટ કરતા હો, તો ફોરેન રિઝર્વ્સને પણ આપણે લાવવામાં મદદરૂપ થઈએ છીએ, અને એમ્પ્લોયમેન્ટના માધ્યમથી આપણી દેશ પ્રત્યેની જે જવાબદારી છે અને જે સહાનુભૂતિથી આપણે કામ કરવું જોઈએ, એમાં પણ આપણે બહુ મોટો ફાળો નેશનલ ઇકોનોમીમાં આપણે પ્રદાન કરીએ છીએ. એટલે આ વસ્તુઓ આગળ જતાં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વધારે ને વધારે પર્ટિનન્ટ થતી રહેવાની છે. અને અલ્ટિમેટલી જ્યારે કોઈ પણ બિઝનેસ હોય છે, આપણે એમ કહીએ છીએ કે ભાઈ ક્વાર્ટર પર બોટમ લાઇનની વાત કરીએ કે કોઈ પણ બિઝનેસ છે તો બિઝનેસની જવાબદારી એમના પીપલ પ્રત્યે હોય. ઓફકોર્સ પ્રોફિટ હોય, કારણ કે પ્રોફિટ નહીં હોય તો પીપલનું તમે કઈ રીતે ધ્યાન રાખી શકશો? ઇફ બિઝનેસ ઇટસેલ્ફ ઇઝ નોટ અર્નિંગ મની, તો એમના જે એમ્પ્લોઈઝનું ધ્યાન, એટલે પ્રોફિટ અને અર્ન કરવું એ કોઈ ખરાબ વસ્તુ નથી. ઇટ્સ નોટ એન એડવર્સ રિમાર્ક. પ્રોફિટ હોવો જ જોઈએ. અને પ્લેનેટ એટલે આપણા જે એન્વાયરમેન્ટ પ્રત્યેની આપણી જે જવાબદારી છે, એમાં પણ SRK એક બેન્ચમાર્ક સેટ કર્યું છે, કારણ કે આઈ વેર ધ ડ્યુઅલ હેડ, હ્યુમન કેપિટલ એન્ડ સસ્ટેનેબિલિટી. એટલે
આપણી કંપની નેટ ઝીરોની બાબત હોય, કાર્બન ન્યુટ્રાલિટીની બાબત હોય, એમાં પણ અગ્રેસર રહીને નોટ ઓનલી ઇન્ડસ્ટ્રી ગ્રીન બિલ્ડિંગની વાત હોય. ગ્રીન બિલ્ડિંગની વાત હોય, તો દરેક ક્ષેત્રોની અંદર આપણે હંમેશા એક ટ્રેન્ડ સેટર અને એક બેન્ચમાર્ક સેટ કરતા આવ્યા છીએ અને આગળ પણ કરતા રહેશું. અને અલ્ટિમેટ જે 4P ની વાત છે, એ પર્પસ શું છે? કોઈ પણ બિઝનેસ જ્યારે આપણે કરીએ છીએ તો આ 3P ની સાથે અલ્ટિમેટ પર્પસ શું છે કે આપણે કઈ રીતે વધારે ને વધારે માનવ સેવા અને દેશ સેવા અથવા માનવ સેવાના માધ્યમથી દેશ સેવા આપણે કરી શકીએ. તો આ બાબતોને લઈને જ્યારે કોઈ પણ એન્ટરપ્રેન્યોર એક હોલિસ્ટિક અને કોહેસિવ વ્યૂ વિચારે તો એમની પ્રગતિને આઈ ડોન્ટ થિંક કે બિઝનેસની પ્રગતિને કોઈ રોકી શકે. નીરવભાઈ, આ મુદ્દા પર હું આપને એવું પૂછું, એટલે મારે 2002 થી લગભગ 2 દાયકાથી સીધી આડકતરી રીતે મારે પણ સંપર્ક SRK સાથેનો રહ્યો છે. કાકા એવું કહેતા હોય કે મોરારી બાપુની કથા થતી હોય કે ડોંગરે મહારાજના કે ગીતાની શ્રેણી જી સતત ચાલતી હોય, કાકાને કંઠસ્થ હોય ગીતા પારિતોષિક અપાતા હોય. આ બધી વાતો એક વાતો કમ્યુનિકેટ થતી હોય જી ઘણા બધા લોકો સુધી, આપની સાથે સીધી આડકતરી રીતે સંકળાયેલા તમામ સુધી. એક કલ્ચર બિલ્ડિંગમાં, મોરલ જાળવણીમાં કશું ખોટું કરવાની ઈચ્છા ક્યારેય નહીં થવી, એ આપણા માણસો પર એની ઇમ્પેક્ટ કેવી પડતી હોય? આ સતત, એટલે સમાજ પણ, હું એમ માનું છું કે સમાજ પણ આ વાતમાં જોતરાયેલો જ છે. જી કાકાની ચોક્કસ નહીં, આપણે જે વાત કરી કે હંમેશા કોઈ પણ બિઝનેસ જ્યારે કોઈ પણ એન્ટરપ્રેન્યોર સ્ટાર્ટ કરે છે તો એમના જે મૂળભૂત સિદ્ધાંતોને લઈને એ બિઝનેસ સ્ટાર્ટ કરે છે. અને એ મૂળભૂત સિદ્ધાંતોને જ્યાં સુધી એ કંપની વરેલી છે અને એના પ્રત્યે સમર્પિત છે, ત્યાં સુધી કોઈ પણ કંપનીના ગ્રોથને કોઈ અટકાવી શકતું નથી. પછી કોઈ પણ પ્રકારના એક્સટર્નલ પરિબળો આવે કે ઓપરેશન કંટ્રોલ્સ આવે, પરંતુ તમારું જે ફંડામેન્ટલ છે એ એટલા સ્ટ્રોંગ છે. એ ડિગ્નિટીની વાત હોય, એથિક્સની વાત હોય, રાઇટિયસ એક્ટની વાત હોય, વર્ચ્યુસની વાત હોય, આ આપણે કેમ કે આપણે જે કોઈ પણ દેશ હોય તો દેશનું જે સંવિધાન છે, એનું કોન્સ્ટિટ્યુશન છે, એ ફંડામેન્ટલ છે. તો આપણે જે ઇન્ડિયાની ઇકોનોમી હોય કે ઇન્ડિયાની જે ડિગ્નિટી કે ભારતની જે આજે પરિભાષિત થયેલી જે રેપ્યુટેશન છે ગ્લોબલી 195 કન્ટ્રીઝની અંદર, કારણ કે આપણું ફંડામેન્ટલ, આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એટલું સ્ટ્રોંગ છે. એ દરેક વ્યક્તિને એ એમના જે મૂળભૂત અધિકારો છે એ મૂળભૂત અધિકારો માટે એમને અવેરનેસ આપે છે. અને એ વ્યક્તિ પોતે દેશ માટે શું કરી શકે છે, કારણ કે ગોવિંદ કાકા ઘણી બધી વખત એમની સ્પીચીસમાં, એમના ટોકમાં કહેતા હોય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એવું વિચારે કે હું કંઈ પણ કામ કરું છું એઝ એમ્પ્લોય તરીકે, તો મારે શું અને મારું શું, તો આ બે બાબતો બહુ પાયાની બાબતો છે કે જ્યારે એમ્પ્લોય એવું વિચારવા માંડે કે ભાઈ મારે કંઈક વસ્તુ આપ જોઈ છે કે આ ખોટી થઈ રહી છે, અને છતાં આપ એ વિસલ બ્લોઅર તરીકે એ વસ્તુ સરફેસ ઉપર નથી લાવતા અને ખોટું થવા દો છો, તો આ વસ્તુ જ્યારે બને ત્યારે ઓર્ગેનાઇઝેશનની પડતીની શરૂઆત થાય છે. તો એનું રીઝન એવું પણ બની શકે કે ઓર્ગેનાઇઝેશનના લીડર્સે એમને એટલી છૂટ નથી આપી કે એ સરફેસ ઉપર લાવી શકે, અથવા કોઈ ભયસ્થાન છે. તો જ્યારે એમના લીડર્સ આ બધી બાબતોથી લઈને બહુ જાગૃત હોય અને એમના એમ્પ્લોઈઝને એ બાબતથી જરા પણ ચિંતિત થવાની જરૂર ન હોય કે જ્યારે એ કંપનીને લગતી સારી બાબતો અને અમુક એવી બાબતો કે જેના ઉપર કંપનીના મેનેજમેન્ટે વિચાર કરવાની જરૂર હોય એ સરફેસ ઉપર ન લાવે. અને આવી જ્યારે સ્વતંત્રતા અને સ્વચ્છતામાં ફરક. હા, બિલકુલ. એટલે આવી ઓટોનોમી, જ્યારે ઓટોક્રેસીની વાત નથી પણ ઓટોનોમી અને એ ફ્રીડમ જ્યારે એમના એમ્પ્લોઈઝને મળતી હોય છે, તો કંપનીનો ગ્રોથ અને કંપની એક જે કૃત્રિમ સ્વરૂપ છે, કારણ કે કંપનીની ડેફિનેશન કંપની એક્ટમાં જોઈએ તો કંપની એક કૃત્રિમ માનવનું સ્વરૂપ છે, એઝ અ એન્ટિટી કે જે માણસો દ્વારા ચાલે છે. તો આવી એક કંપનીને એક કહી શકાય કે વર્ચ્યુઅલ હ્યુમન બિંગ તરીકે કન્સિડર કરીને એ કંપનીના જે ગ્રોથ ટ્રેજેક્ટરી છે એમને આગળ વધારવામાં, આગળ ધપાવવામાં ખૂબ જ મદદરૂપ પાસું બની રહે છે.
મેં જોયું છે કે SRKમાં દાખલ થવાવાળા કોઈ પણ વ્યક્તિ, એટલે હું તો પટેલ ફળિયાથી જાણું છું ને એની પહેલાં હરિપરાથી પણ, તો દાખલ થવાવાળો વ્યક્તિ જેવો દાખલ થાય દરવાજો ખુલે અને સામે રામ સીતા અને લક્ષ્મણની મૂર્તિ અને સ્વાભાવિક જય રામજી કી, એ લિફ્ટમાં તમે દાખલ થાવ ત્યાં પણ જય રામજી કીથી વાત શરૂ થતી હોય, એ ભારતીય હોય કે વિદેશી હોય, અને ચોક્કસપણે આ કમ્યુનિકેશન એક ઓર્ગેનાઇઝેશનને એના વેલ્યુઝને બહુ સરસ રીતે ઉજાગર કરતું હોય છે. અને એની અસર એની સાથે જોડાયેલા એક વ્યક્તિ, ભલે કામ કરવાવાળા વ્યક્તિ હોય, વેન્ડર હોય, સપ્લાયર હોય કે તમારા ક્લાયન્ટ હોય, આ બધાના પર અને સમાજ ઉપર એની બહુ મોટી અસર થતી હોય છે. એટલે આજના આ વિષય ઉપર આપણે જે વાતો નીરવભાઈ કરીને એ ખરેખર બહુ સુંદર વાતો થઈ. આપણે વાતો જે કરી તે HR ને રિલેટેડ વાતો કરી, અને એની સાથે સાથેની જર્નીમાં બહુ સરસ વાતો SRK પણ, કારણ કે સ્વાભાવિક છે કે SRK આ વાતમાં દીવાદાંડી છે. અને તમારી સાથે વાતો કરવાનો આનંદ એટલા માટે આવે કે દક્ષિણ ગુજરાતમાં તમે એન્સાઇક્લોપીડિયા છો, એ બિલકુલ સ્વીકારવા લાયક વાત છે આપણી. હવે આ થોડીક વાતોની વચ્ચે થોડીક હળવી વાતો આપણે કરી અંતમાં. તો હવે એ રેપિડ ફાયરમાં મારે તમને કેટલાક સવાલો પૂછવાના થાય. તો ડૉક્ટર નીરવના શોખ શું છે? Traveling is my passion. Almost traveling. Precisely how many countries? More than 28 countries have traveled so far. And the journey is on. So it's a journey. Absolutely. Always on the go. And મિશન એક જ હોય છે કે જ્યારે નોટ ઓનલી SRK ની જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે એને કઈ રીતે વધારે લોકો સુધી પહોંચાડવી, અને આપણે નેશનલ HR કોન્ક્લેવના માધ્યમથી પણ આ કામ કરતા આવ્યા છીએ કે જે કંપનીના જે જમા પાસાઓ છે, જે કંપનીની સારી બાબતો છે, એનો લાભ અને એની અવેરનેસ બીજા બિઝનેસ હાઉસને પણ મળે, અને એ લોકો પણ આમાં કારણ કે મનોહરભાઈ બહુ એક સરસ ડેટા સેટ આપની સાથે શેર કરીશ કે જ્યારે આપણે ઇન્ડિયાની અંદર કંપનીઝ એક્ટ પ્રમાણે 1.5 મિલિયન એટલે 15 લાખથી વધારે કંપનીઝ રજિસ્ટર્ડ છે, પણ એમાં લિસ્ટેડ અથવા લિમિટેડ કંપનીની વાત કરીએ તો 8,000થી વધારે નથી. તો જ્યારે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી આપણે 100 યર સેલિબ્રેશનની વાત કરીએ 2047 કે જ્યારે આપણે 100 વર્ષ પૂરા થશે આઝાદીના અમૃત મહોત્સવના, તો ત્યારે ફક્ત લિસ્ટેડ કે લિમિટેડ કંપનીઓ જો પોતાની બેસ્ટ પ્રેક્ટિસીસ પ્રત્યે આગવું પ્રદાન આપશે તો એ કદાચ શક્ય ઓછું બને. પણ જ્યારે બધી જ કંપની એઝ પાર્ટ ઓફ જે 1.5 મિલિયન એન્ટિટીઝની વાત કરીએ, એ બધા પોતાનો સહયોગ કઈ રીતે આપે, ત્યારે આપણે એક સોને કી ચિડિયા જે આપણા ભારતનું એક પ્રાચીન નામ રહ્યું છે એને ખરેખર ઉજાગર કરી શકશું. અને ટ્રાવેલિંગ ઇઝ ગિવિંગ દેટ પર્ટિક્યુલર રિગર કે જેટલું તમે ટ્રાવેલ કરો છો એટલું વધારે શીખો છો, એટલું એક્સપોઝર કરો છો, અને સારી બાબતો, ઘણી વખત ચેલેન્જીસ બાબતોને પણ આપણે વિટનેસ કરીએ છીએ. તો બધી જ વસ્તુઓ આપણે એક્સપોઝર મળવાના હેતુથી અને એક સારી વસ્તુઓને પ્રચાર અને પ્રસાર અને એને બિઝનેસ અને સોસાયટીના હિતમાં કઈ રીતે યુઝ થઈ શકે એ કોન્ટ્રીબ્યુટ કરવાનો મોકો મળે છે. આટલી સરસ અને આટલી મોટી અમ્બ્રેલાની નીચે આપ કાર્યરત છો, તો પ્રશ્ન એ થાય કે ડૉક્ટર નીરવને પોતાને આવનાર નજીકના ભવિષ્યમાં શું કરવાનું ગમશે? જે જર્ની છે મેં કીધું એ પ્રમાણે કે ઇટ્સ ઓલવેઝ અ જર્ની, અને હંમેશા આજની તારીખે પણ હું મારી જાતને એક સ્ટુડન્ટ તરીકે જ જોઉં છું, અને થોડો અભ્યાસનો વધારે શોખ ખરો એટલે કંઈ ને કંઈ શીખવાની એવી જિજ્ઞાસા હંમેશા માટે રહેતી હોય છે. અને હું દરેક HR પ્રોફેશનલ, ઇવન દરેક પ્રોફેશનલ જે કોઈ પણ કોર્પોરેટ કે MSMEમાં કામ કરતા હોય, ઇવન એન્ટરપ્રેનોર્સ, કે હંમેશા કોઈ પણ વ્યક્તિએ પોતાનો જે લર્નિંગ કર્યો છે સ્ટોપ નહીં કરવો જોઈએ. ધ મોમેન્ટ યુ ફીલ દેટ યુ હેવ લર્ન્ડ એવરીથિંગ, તો એ એક સેચ્યુરેશનની શરૂઆત છે. અને સેચ્યુરેશન પછી આપ સૌને ખ્યાલ છે બિઝનેસમાં ડિક્લાઇન સ્ટેજ આવતું હોય છે. તો એના માટે હંમેશા વન ઇઝ ટુ કીપ અપ ધેટ લર્નિંગ સ્પિરિટ, અને કંઈ ને કંઈ નવું શીખતું રહેવું જોઈએ, વાંચતું રહેવું જોઈએ, ભણતું રહેવું જોઈએ. there is nothing wrong in studying even at the age of 60s, 70s. તો એ બધા માટે મારો મેસેજ છે કે આપના લર્નિંગ સ્પિરિટને હંમેશા માટે અપરાઇટ રાખો. બિલકુલ, બહુ સુંદર. આમ તો આપ જે વાતાવરણમાં છો ને એમાં આ પ્રશ્ન સ્થાને છે, પણ તમને ક્યારેક ગુસ્સો આવે? Over a period of time I have learned the art કે
ગુસ્સાને કઈ રીતે આપણે બેલેન્સ કરી શકીએ. આઈ એમ નોટ સેઇંગ કે ગુસ્સો નહીં આવે, પણ ઘણી વખત એ વસ્તુઓને લઈને આપ વધારે ચિંતિત રહેતા હો છો, જ્યારે આપનો ઓબ્જેક્ટિવ બહુ એક આપણે એમ કહી શકાય કે બહુ સાત્વિક હોય, આપણે લોકોનું હિત કરવા માંગતા હોય, અને ક્યારેક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે એની અંદર આપણને જે ડ્યુ સપોર્ટ કોઈ પણ બાબતોને લઈને, એ કદાચ પર્સનલ બાબતો હોય, કદાચ પ્રોફેશનલ બાબતો હોય, તો જે તે સમય જે થોડો પરિવર્તિત થાય એટલે ત્યારે એક વિચાર આવે કે ભાઈ આપણો હેતુ તો સારો છે, પણ જેમ આપણે કીધું ભાઈ તમે જ્યારે પણ સારા કાર્યો કરવા માટે નીકળો, સારા કાર્યો કરવા માટે જ્યારે આપ નીકળો છો ત્યારે વિઘ્નો તો આવવાના, અને વિઘ્નો આવવાના ઇટ મીન્સ કે તમે સાચા અને સારા પાથ પર છો, તો એ એક ઇન્ટ્રોસ્પેક્શન થતું હોય છે. ફિલ્મો જુઓ છો? જી. ફેવરિટ હિરોઈન? કેટરીના કૈફ. ઓકે. She has always been the તમને બિલકુલ ફુરસત નવરાશ મળે તો તમને શું કરવાનું ગમે? કિચનમાં ક્યારેય કોઈ દાડો ભાભીને થોડો ઘણો સપોર્ટ, બહુ લિમિટેડ સપોર્ટ, કારણ કે ઘરે રહેવાનો મોકો જ ઓછો મળે છે જે ટ્રાવેલિંગના રિસ્પોન્સિબિલિટીને કારણે, પણ જ્યારે મોકો મળે તો થોડા એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ કે થોડી કદાચ કોઈ માધ્યમથી સપોર્ટ કરી શકાય. આઈ એમ નોટ નોઈંગ ધી આર્ટ ઓફ કુકિંગ, તો એવો તો ખાસ મોકો નથી મળતો, પણ જે પણ સપોર્ટ થઈ શકે ઘરગથ્થુ કામની અંદર, તો એ તમારી પોતાની ફેવરિટ ડિશ કઈ તો એમાં બનાવવાની કે આરોગવાની? મેઇનલી આરોગવાની જ, બનાવવાનો તો મોકો નથી મળતો, પરંતુ આરોગવા માટે આઈ લવ જે કોર ઇન્ડિયન સૌરાષ્ટ્રીયન સ્ટાઇલનું જે ફૂડ છે, કે આઈ જનરલી ટ્રાય ટુ હેવ ધ મિક્સ ઓફ રોટલા, બાજરોનો રોટલો, જુવારનો રોટલો, રાગીનો રોટલો, અને એની સાથે સાત્વિક સબ્જી હોય, તો આઈ બિલીવ ઇન અ મિનિમલિસ્ટ કાઇન્ડ ઓફ અ માઇન્ડસેટ, કે બહુ વધારે પડતું નહીં, એક શાક હોય, એક રોટલો હોય, અને સાથે દહીં અને આચાર હોય. દેટ્સ મોર દેન અ લક્ઝરી. ગ્રેટ. વાતો ચાલુ રહે, વાતો થયા કરે, ક્યાંય અટકવાનું, એટલી સરસ રીતે વાતો ચાલી રહી છે કે ક્યાંક અટકવાનું મન થતું નથી. જી. પરંતુ દરેક વાતનું ડેસ્ટિનેશન ક્યાંક અટકવાનું હોય. જી. એમ આજની વાતને દર્શક મિત્રો આપણે અહીંયા આગળ વિરામ આપવાનો સમય છે. ખૂબ સુંદર વાતો ડૉક્ટર નીરવ મંડિર સાથે આપણે હ્યુમન રિસોર્સને રિલેટેડ કરી શક્યા, અને આ વાતો એ ખાસ કરીને કોર્પોરેટ કરતાં વધારે MSMEને ધ્યાનમાં રાખીને અમારું નક્કી એવું હતું કે અમારે MSMEને ધ્યાનમાં રાખીને આ વાતો ખાસ કરવી, જેથી કરીને આપ એને ઇમિડિયેટલી ઉપયોગમાં લઈ શકો. નીરવભાઈને મારે એક તો માફી માંગવાની, આભાર માનતા પહેલાં, કારણ કે 28 દેશમાં ફરવાવાળા વ્યક્તિને મેં આજે ગુજરાતીમાં ઉતાર્યા, એટલે એમની એ વિનંતી હતી ને મારી વિનંતી હતી કે આપની સાથે હું ગુજરાતી હિન્દીમાં વાત કરીશ, એટલે એક્સક્યુઝ મી ફોર દેટ. પણ ખૂબ સરસ વાતો થઈ, ખૂબ મજા આવી, અને આપનો ખૂબ ખૂબ આભાર નીરવભાઈ. થેન્ક યુ વેરી મચ મૃણાલભાઈ, અને આપના માધ્યમથી આપનો ખૂબ ખૂબ આભાર કે આપે સમય આપ્યો અને આ બાબતો માટે મને ઇન્વાઇટ કર્યો, અને હું આ સાથે ધ લીડરશિપ ઓફ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને પણ ખૂબ આભારિત છું કે જેને આ દિશામાં, કે મને જ્યાં સુધી ખ્યાલ છે કે આ ટાઈપની પોડકાસ્ટ સિરીઝ આપણે વી આર ડુઈંગ ઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, એટલે ઇનોવેશન બ્રેઇન બિહાઇન્ડ ઇઝ અવર પ્રેસિડન્ટ મિસ્ટર નિખિલ મદ્રાસી. નિખિલભાઈને, અને એ તો પોતે એનો વિષય છે, મીડિયાથી બહુ જોડાયેલા રહ્યા છે, અને આ એક્સરસાઇઝના માધ્યમથી સધર્ન ગુજરાતની જે ઇન્ડસ્ટ્રીને છે એક અલગ લેવલનો એને બેનિફિટ આપણે પ્રદાન કરી શકીશું, ને ઓલવેઝ રેડી ટુ કોન્ટ્રીબ્યુટ, ઓલવેઝ ધેર ટુ સપોર્ટ. અને વન્સ અગેન થેન્ક યુ વેરી મચ, અને ખાસ સધર્ન ગુજરાતના જે MSME લીડર્સ અને આપણા જે બિઝનેસ હાઉસીસ, એન્ટરપ્રેન્યોર્સ જે પણ છે, એમને વિનંતી કે હંમેશા માટે એક કન્ક્લુઝિવ લાઇન જે મને યાદ આવે છે એ હું આપને શેર કરવા માગું છું, કે એ માઇન્ડસેટની વાત છે કે મૃણાલભાઈ, ધ ટેસ્ટ ઓફ પ્રોગ્રેસ ઇઝ નોટ whether we do abundance for those who have much, but are we doing enough for those who have too little? તો આ જે વાત છે બહુ મોટી વાત, એમને આપણે પ્રાધાન્ય આપીને આપણાથી શું બેસ્ટ થઈ શકે એ આપણે કરીએ, અને આપણા બિઝનેસના વિકાસમાં, માનવ સંસાધનના વિકાસમાં, અને અલ્ટિમેટલી આપણા દેશના વિકાસમાં આપણે કાર્યરત રહીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ.